લઈને આવ્યો છું ધોરણ 10ના વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એ ચેપ્ટરના સરસ મજાના MCQ. મારી ચેનલનું નામ છે ફિઝિક્સ ફન મેજિક. હવે આજે હું 1 થી 40 MCQ લઈને આવ્યો છું. તો 1 થી 40 સુધીના MCQ આજે આપણે સોલ્વ કરશું. હવે મારા લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જો મિત્રો આકાશ જેટલી ઉડાન ભરવી હોય ને તો આપણે મહેનતના પંખો મજબૂત કરવા પડે. એટલે મિત્રો હવે ધોરણ 10 છે તો આપણે સરસ મજાની વ્યવસ્થિત પદ્ધતિસરની મહેનત કરશું તો આપણે પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવી શકશું. તો હવે આજે આપણે 1 થી 40 સુધીના MCQ આપણે સોલ્વ કરશું. એમાં જોઈએ મિત્રો, પ્રથમ MCQ એવો છે કે નીચેનામાંથી કયું ચુંબકને આકર્ષતું નથી. એટલે આમાંથી કઈ ધાતુ જે છે એ ચુંબકને આકર્ષતી નથી. તો એમાંથી આપણે જોઈએ કોબાલ્ટ, સ્ટીલ, નિકલ અને બ્રાસ. તો જોઈએ તો કોબાલ્ટ જે છે એ આકર્ષે છે, સ્ટીલ જે છે આકર્ષે છે, નિકલ આકર્ષે છે, તો જે બ્રાસ છે એ આકર્ષતી નથી. આ 3 ધાતુઓ જે છે એ ચુંબકને આકર્ષે છે અને એ બ્રાસ જે છે આમાંથી આકર્ષતી નથી. તો મિત્રો આપણે ઉતાવળ ન કરતા, તો આપણે વ્યવસ્થિત આપણે MCQમાંથી જે ઓપ્શન નથી આવતા એ શોર્ટ કરતાં કરતાં આપણે નજીકના જવાબ સુધી પહોંચવાનું છે. હવે બીજો MCQ જોઈએ તો જ્યારે સૂર્યક વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે, શું ઇફેક્ટ જોવા મળે છે. જ્યારે આપણે સૂર્યક વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આપણને શું અસર જોવા મળે છે. તો તેની આસપાસ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે. તે તારની સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે? ના. તો કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો બને જ છે અને ઉપરોક્તમાંથી એક પણ નહીં એવું તો કંઈ નથી. તો આપણે જોયું કે જ્યારે કોઈ વિદ્યુત તાર હોય એને આપણે સપ્લાય આપશું તો એની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. તો આનો જવાબ આવશે વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. તો દ્વિચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશેની લાક્ષણિકતાની આપણે વાત કરવાની છે. તો 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે શું વાત છે? નિષ્પક્ષ બિંદુએ ન્યુટ્રલ એકબીજાને કાપે છે, ક્યારેય એકબીજાને કાપતી નથી, ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક કાપે છે કે ચુંબકના મધ્ય બિંદુએ કાપે છે. બોલો મિત્રો, આપણે જવાબ આપશું. તો ન્યુટ્રલ પોઈન્ટ એકબીજાને કાપે છે તો એ એવું કંઈ તો વાત જ નથી. ક્યારેય એકબીજાને કાપતી નથી તો આના વિશે વિચારીએ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીક કાપે છે એવું કંઈ નથી. ચુંબકના મધ્ય બિંદુએ કાપે છે તો એવું કંઈ પણ નથી. તો આનો જવાબ આવશે ક્યારેય એકબીજાને કાપતી નથી. હવે આપણે મિત્રો અભ્યાસ કરીએ કે એક વિદ્યાર્થી શીખે છે કે 12 ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દરેક બિંદુએ જુદી જુદી હોય છે. સાચું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું આકૃતિ બતાવો. તો આપણે આ 4 આકૃતિ જોઈએ. તો 4 આકૃતિની અંદર આપણને આવી કોઈ ચોરસ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય નહીં. આ રીતે પણ ચોરસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય નહીં. આ તો જવાબ એકદમ ખોટો છે. તો આ જોઈએ તો આવી સીધી રીતે કંઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી નથી. આ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે પણ નીકળે નહીં. તો સાચો જવાબ આપણે જોઈએ તો Nમાંથી નીકળી Sમાં દાખલ થાય છે, Nમાં નીકળી Sમાં દાખલ થાય છે, Nમાંથી નીકળી Sમાં દાખલ થાય છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત રચાય છે. તો આનો જવાબ આવશે મિત્રો B. ઓકે, જે આ જે જવાબ છે C. હવે નેક્સ્ટ આપણે ઓપ્શન જોઈએ. ધાતુના બનેલા સાધનોને સામાન્ય રીતે અર્થિંગ વાયર સાથે જોડવામાં આવે છે. કારણ કે આપણે અર્થિંગ વાયરનો ઉપયોગ શું છે, આપણે અર્થિંગ વાયર સાથે કેમ જોડીએ છીએ? તો વધારાના પ્રવાહને રોકવા માટે. એવું તો આપણે કહી ન શકીએ. વધારાનો પ્રવાહ એટલે કઈ રીતે? તો બીજું આ જોઈએ સાધનને વધારાનો પ્રવાહ પૂરો પાડવા માટે. તો અર્થિંગ કંઈ વધારાનો પ્રવાહ પૂરો પાડતો નથી. સાધનને વધુ પ્રતિકારક આપવા માટે, રેઝિસ્ટન્સ આપવા માટે એવું પણ કંઈ જવાબ આવતો
નથી. તો આપણે જોઈએ કે પ્રવાહની લીકેજ અટકાવવા માટે કે જ્યારે કોઈ મેટલ હોય એની સાથે સપ્લાય જે આપણો લાઈવ વાયર છે કનેક્ટ થતો હોય અથવા તો ક્યાંય પણ લીકેજ થતું હોય તો એ લીકેજથી આપણે બચવા માટે અર્થિંગ વાયરને આપણે જોડીએ છીએ. શ્રેષ્ઠ વિદ્યુત ચુંબક બનાવવા માટે કયો કોર વપરાય છે? જો મિત્રો, આ ચારે ચાર કોરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ આમાં પ્રશ્ન પૂછ્યો છે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે સારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કઈ કોર વાપરશું? કોર એટલે મિત્રો, આપણે ધારો કે આ જે કોર તરીકે લઈએ એના ઉપર વાઇન્ડિંગ કરીએ છીએ, તો આ જે છે એ આપણે શા તરીકે ઉપયોગ કરશું? કોર તરીકે. એ જેના ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે છે એને કોર ગણીએ છીએ. તો મિત્રો, તો સ્ટીલ જે છે એનું પણ કંઈ કોર તરીકે વ્યવસ્થિત થાય નહીં. સોનું થાય તો આપણે પાલવે એમ નથી, એટલે સોના ઉપર તો ક્યારે સારા ચુંબક બનાવવા માટે કોઈ કોરમાં વાપરી શકાતું નથી. ને એલ્યુમિનિયમ એ પણ વાપરી શકાય નહીં. તો આપણે જ્યારે નરમ લોખંડ જે છે, નરમ લોખંડ સોફ્ટ આયરન્સ જે આપણે બનાવી હતી, જે એક્સપેરિમેન્ટ કે સોફ્ટ આયર્ન ઉપર આપણે જે વાઇન્ડિંગ કરીએ છીએ, તો ચુંબક બનાવવા માટે સોફ્ટ લોખંડ જે છે, આયરન છે, એ વપરાય છે. નેક્સ્ટ આપણો ઓપ્શન જોઈએ. જ્યારે ઇલેક્ટ્રિક કરંટ વાયરમાંથી પસાર થાય છે ત્યારે વાયર ચુંબક જેવી વર્તણૂક કરે છે. આ અસરને શું કહેવાય છે? જ્યારે કોઈ પણ વાહક તારમાંથી જ્યારે સપ્લાય પાસ થાય છે ત્યારે ચુંબક જેવી વર્તણૂક કરે છે. આ અસરને આપણે શું કહીશું? પર્ટિક્યુલર આ અસરનું નામ છે. જ્યારે આપણે તાપીય અસર તો કહેવાય નહીં, કરંટનો દૃષ્ટિ પ્રભાવ પણ કહેવાય નહીં, કરંટનો વિદ્યુત પ્રભાવ પણ કહેવાય નહીં, તો કરંટનો ચુંબકીય પ્રભાવ. જ્યારે વાહક તારના ગૂંચળામાંથી અથવા વાહક તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર અસર ઉત્પન્ન થાય છે. એટલે ચુંબકનો પ્રભાવ આપણે એ તરીકે આપણે ઓળખીશું. હવે જે વાયરમાં વધુ કરંટ વહે છે તે સમયે પીગળી જાય છે અને સર્કિટને તોડી નાખે છે, તેને શું કહેવાય? જ્યારે આપણે વાહક તારમાંથી પસાર થતો હોય કરંટ અને વચ્ચે એક જે કહેવાય ને આપણે ડિવાઇસ જોડેલું હોય અને એ ડિવાઇસ અંદર જે વાયર આવે છે પીગળી જાય છે, તો એ પીગળી જાય છે તો એ વાયરને શું કહીશું? તો આપણે જોઈએ ફિલામેન્ટ, એ તો પણ કહી ના શકાય. ઇલેક્ટ્રિક વાયર ના કહેવાય. કનેક્ટિંગ વાયર ના કહેવાય. ફ્યુઝ વાયર, આપણે ખબર છે કે જ્યારે સર્કિટમાં વધારે ઓવરલોડિંગ કરંટ થઈ જાય અથવા તો કોઈ શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્યુઝની અંદર જે ફ્યુઝ વાયર હોય છે ત્યારે એ પીગળી જાય છે અને એ પીગળી જવાથી સર્કિટ તૂટી જાય છે. એટલે બાકીનું થતું નુકસાન આપણે એ અટકાવી શકીએ છીએ, જેથી કરીને ફ્યુઝ વાયર એ બહુ અગત્યનો પાર્ટ છે. તો ફ્યુઝ વાયર કહેવામાં આવે છે. ફ્યુઝ વાયર ખાલી જગ્યા હોવો જોઈએ. ચલો ફટાફટ આપણે જવાબ આપશું. ફ્યુઝ વાયર કેવો હોવો જોઈએ? ફ્યુઝ વાયર આપણને આગળ જોયું એ પ્રમાણે ફ્યુઝ વાયર કેવો હોવો જોઈએ કે જે ફ્યુઝની અંદર સરળતાથી પીગળી જાય. કે જ્યારે આપણે નિર્ધારિત લોડિંગ કેપેસિટીનો જે વાયર હોય એનાથી વધારે કરંટ જો અંદરથી પાસ થાય તો એના લીધે શું થશે? એ વાયર બળી જશે અને સર્કિટને નુકસાન થતું અટકાવશે. પણ અંદરનું જે વાયર છે એ આપણે કેવો રાખશું? બહુ ઊંચી ગલનબિંદુ એ તો ના હોય. ઘણો જ્યારે કરંટ પસાર થાય અને ઊંચા તાપમાને પીગળે તો વાયરનો કોઈ મતલબ જ નથી. ઊંચી ગલનબિંદુ એ પણ ના કહી શકાય, કારણ કે આપણે જવાબ આવશે ઓછી ગલનબિંદુ. એનું ગલનબિંદુ ઓછું હોય તો જ વાયર પીગળે છે. તો ફ્યુઝ વાયર કેવો હોવો જોઈએ? ઓછા ગલનબિંદુ ધરાવતો હોવો જોઈએ. વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ સૌપ્રથમ કોણે સ્થાપિત કર્યો? વિદ્યુત અને ચુંબક. આમ આપણે જોયું હતું પ્રેક્ટિકલમાં કે જ્યારે કોઈ પણ વાહક તારની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના લીધે ચુંબકીય ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. કે જેમ કે આપણે જ્યારે હોકાયંત્રને નજીક લાવીએ તો સોયનું કોણ આવર્તન થાય છે. આ રીતે અલગ અલગ આપણે ચુંબકની જેમ લક્ષણો જોવા મળે હતા જ્યારે વાહક તારની અંદર કરંટ પસાર થાય છે ત્યારે. તો આ જે વિદ્યુત અને ચુંબક સાથેનો સંબંધ છે, વિદ્યુત અને ચુંબક સાથેનો સંબંધ આ કયા વૈજ્ઞાનિકે શોધ કરી હતી? તો એમ્પિયરે કરંટ શોધ્યો હતો. માઇકલ જેક આવે નહીં, ફ્લેમિંગ તો આવે નહીં, પણ ઓસ્ટ્રેટ
કે ઓસ્ટેટ નામના વૈજ્ઞાનિક હતા. તો એમણે શોધ કરી હતી કે જ્યારે વાહક તારની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એના લીધે વિદ્યુત અને ચુંબકનો સંબંધ આપણને જોવા મળ્યો. જો મિત્રો વચ્ચે વાત કરી દઈએ કે હવે આપણે કહેવાય ને આપણે પરીક્ષાનું સમયપત્રક આપણને મળી ગયું છે. તો ટૂંક જ સમયમાં આમાં આપણી પરીક્ષા આવનાર છે ધોરણ 10ની. તો મિત્રો હવેથી આપણે વ્યવસ્થિત તૈયારી કરશું તો આપણે પરીક્ષાના દિવસે સરસ મજાની તૈયારી કરી પરિણામ લાવી શકશું. અને મિત્રો જો યુદ્ધ પહેલાં આપણે તલવારની પ્રેક્ટિસ કરેલી હશે ને તો યુદ્ધ વખતે આપણે ઘા ઓછા લાગશે. તો હવેથી જ આપણે તૈયારી કરવા માટે લાગી જઈએ જેથી કરીને આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ. તો જો 26 ફેબ્રુઆરીએ પ્રથમ ગુજરાતીનું પેપર છે, 28 ફેબ્રુઆરી આપણું વિજ્ઞાન કે જે આપણે આના ઉપર હું ભણાવું છું તો આનો પેપર છે. તો મિત્રો તમને 26, 27 એટલે એક દિવસ મળે તમને, બરાબર. પછી 4 માર્ચ સોશિયલ સાયન્સ, એમાં પણ તમને 3-4 દિવસ મળે છે સમાજ વિદ્યા. તો એમાં પણ આપણે સરસ મજાની તૈયારી કરી શકીએ. પછી એક દિવસ પછી બેઝિક મેથ્સ, પછી એમાંથી સ્ટાન્ડર્ડ મેથ્સ, એનો પણ આમ રજાઓ મળે છે. પછી આપણને ઇંગ્લિશ કે જે સરસ મજાનો વિષય એટલે ઇંગ્લિશ, તો 11 તારીખે ઇંગ્લિશનું પેપર છે અને 16 તારીખે હિન્દી અથવા તો સંસ્કૃત. તો આ રીતનું આપણું શેડ્યુલ છે. તો આપણે યાદ રાખશું 28 ફેબ્રુઆરી આપણું વિજ્ઞાનનું પરીક્ષા છે. તો એ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે તમે મારી ચેનલ સાથે જોડાઈ રહેજો જેથી કરીને તમારા પરિણામ લાવવા માટે હું થોડા ઘણી મદદ કરી શકું. હવે આપણે જોઈએ અર્થિંગ તારનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે. અર્થિંગ વાયર આપણે જ્યારે આગળ વાત કરી પ્રમાણે અર્થિંગ વાયર એ બહુ આપણા માટે રક્ષણાત્મક કાર્ય કરે છે કે જ્યારે આપણને કોઈ બોડી શોર્ટ સર્કિટ થઈ હોય અથવા તો ક્યાંક ને ક્યાંક કરંટ લીકેજ થતો હોય તો આપણે અર્થિંગ વાયર જો નાખેલો હશે તો મિત્રો આપણે સારામાં સારી રીતે બચી શકશું. એટલે અર્થિંગ વાયર આપણા જો ઘરમાં ના હોય તો આપણે ફરજિયાતપણે અર્થિંગ કરાવી દઈએ જેથી કરીને આપણને રક્ષણ મળે. અર્થિંગ અર્થ એટલે જમીન કેવી હોય? લીલા કલરની, લીલોતરી. તો અર્થિંગ વાયર હંમેશા લીલા કલરનો આપણે લઈએ છીએ. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર. ફ્યુઝ કયા પ્રભાવ પર કાર્ય કરે છે? આપણે ફ્યુઝ જોયું ને, તો ફ્યુઝ શા માટે નાખીએ? તો આપણને જ્યારે ઓવરકરંટથી બાકીના ઇક્વિપમેન્ટને નુકસાન થતું અટકાવવા માટે. તો ફ્યુઝ વાયર શું થાય છે? પીગળી જાય છે. તો આપણે જોઈએ પીગળે એટલે કઈ ઇફેક્ટ કહેવાય? રાસાયણિક ઇફેક્ટ ન કહેવાય, ચુંબકીય પ્રભાવ પણ ન કહેવાય, તો શું કહેવાય? વિદ્યુત પ્રવાહનું ઉષ્મીય પ્રભાવ ઉપર આધાર રાખે એટલે હીટિંગ ઇફેક્ટ ઉપર ઇલેક્ટ્રિક ફ્યુઝ કાર્ય કરે છે. H = I²R T. ફ્યુઝ વાયર એક છે. ફ્યુઝ વાયર કઈ ધાતુનું બનેલું છે આપણને પૂછે છે. ફ્યુઝ વાયર એટલે લેડ, પીબી એટલે સીસુ અલોયનો આપણે ફ્યુઝ વાયર બનાવીએ છીએ, બરાબર. બાકીના ઓપ્શન ખોટા છે. તો આપણે યાદ રાખશું કે ફ્યુઝ વાયર લેડ, સીસુ અલોય ધાતુનું બનેલું હોય છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ શા માટે થાય છે? મિત્રો ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ તો જણાવશું ફટાફટ. તો પરિપથમાં વિદ્યુત શક્તિ માપવા માટે. તેનો જવાબ આવો આવી ન શકે. વહેતા કરંટનું પ્રમાણ માપવા માટે. એના કરતાં આપણે બેસ્ટ જવાબ છે પ્રવાહની હાજરી બતાવવા માટે. કે ગેલ્વેનોમીટર જોડીએ તો આપણને ખબર પડે છે કે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ છે કે નહીં. તો વિદ્યુત પ્રવાહની હાજરી બતાવવા માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે ભારતમાં એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટની ફ્રીક્વન્સી કેટલી હોય છે? એસી કરંટની ફ્રીક્વન્સી કેટલી હોય છે? આપણા ભારતમાં 50 હર્ટ્ઝ, યુએસએમાં 60 હર્ટ્ઝ, બાકી આવી આવૃત્તિ તો કહેવાય છે નહીં. એટલે આપણે સાચો જવાબ આવશે 50 હર્ટ્ઝ, કે જે 50 હર્ટ્ઝ જેટલી આપણી ફ્રીક્વન્સી આપણે લઈએ છીએ. હવે નીચેના પૈકી કયાનું ચુંબકીય ક્ષેત્ર બાર ચુંબક જેવું હોય છે?
કે નીચે આપણને ઓપ્શન આપ્યા છે એની અંદર કયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર 12 મેગ્નેટ જેટલું હોય છે? તો વિદ્યુત પ્રવાહ વહન કરતી તાર, વિદ્યુત પ્રવાહ વહન કરતી રિંગ, વિદ્યુત પ્રવાહ વહન કરતી સોલેનોઇડ, તો વિદ્યુત પ્રવાહ વહન કરતા ચોરસ આકારની લૂપ એ પણ આવે નહીં. તો આપણને બંધ બેસતો જવાબ છે વિદ્યુત પ્રવાહ વહન કરતું સોલેનોઇડ, કે જે વાહક તારનું ગૂંચળો છે એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો એની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર 12 મેગ્નેટની જેમ ઉપયોગી થાય છે. કે જે 12 મેગ્નેટમાં જે રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ જ રીતે સોલેનોઇડની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. લાંબી સીધી તાર પાસેનું ચુંબકીય ક્ષેત્ર નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણવે છે? કે લાંબો સીધો તાર જે છે એની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એમાં બંધ બેસતું કયું વાક્ય છે? ક્ષેત્ર તારની લંબ સીધી રેખામાં બનેલું હોય છે, આવું તો છે જ નહીં. ક્ષેત્ર સમાંતર, ના. ક્ષેત્ર તારથી બહાર ફેલાતી રેડિયલ રેખામાંથી બનેલું હોય છે, આ પણ આપણે જવાબ બરાબર લાગતો નથી. ક્ષેત્ર તારને કેન્દ્ર બનાવીને એકમેક આવરી લેતી વર્તુળાકાર રેખાઓમાંથી બનેલું હોય છે, તો આ એનો બંધ બેસતો જવાબ લાગે છે. તો આપણો સાચો જવાબ ડી. જ્યારે સીધો તાર વિદ્યુત ચાલક પ્રવાહ વહન કરે છે ત્યારે જ્યારે કોઈ વાહક સીધો વાહક તાર હોય તો સીધો ધારો કે આ વાહક તાર છે એની અંદર કરંટ પસાર થાય છે તો એને કઈ ઓપ્શન લાગુ પડે છે? તો તેની આજુબાજુ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે. ચાલક સમાંતર, ના. સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બની ના શકે. કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનતી નથી, તો બને તો છે જ, આ પણ ના આવે. તો આપણે યાદ છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એની અંદર જે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય છે તો કેવી હોય છે? વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? કે લાંબો સોલેનોઇડ તાર હોય અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? તો અંદર શૂન્ય હોય એવું તો ના બની શકે. આપણે જેમ છેડા તરફ જઈએ તો ચુંબક ઘટતું જાય છે, તો ઘટે પણ નહીં. વધતું જાય એ પણ સાચું નથી. તો અંદર સોલેનોઇડની અંદર બધા જ બિંદુઓ વિદ્યુત પ્રવાહ કેવો હોય, ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? સમાન હોય છે. અંદર તો બધી જગ્યાએ સમાન જ હોય છે. ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? ચલો મિત્રો ફટાફટ આપણે વિચારશું જવાબ. બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, તો સાચો જવાબ બી આવશે. ચુંબકના છેડાઓને શું કહેવામાં આવે છે? ચુંબકના બંને છેડાઓ હોય તો શું કહેવામાં આવે છે આમને? તો આનો જવાબ આવશે ધ્રુવો. ચુંબકનો કયો ભાગ સૌથી મજબૂત હોય છે? નીચેનો ભાગ, ના. ઉપરનો ભાગ, ના. મધ્યનો ભાગ, તો ના. તો સાચો જવાબ આવશે છેડાઓ. ચુંબકના બંને છેડાઓ કેવા હોય છે? મજબૂત હોય છે. નીચેના પૈકી કયું ચુંબક દ્વારા આકર્ષાતું નથી? ચુંબક દ્વારા કોણ આકર્ષાતું નથી? આપણે આગળ જોયું કે લોખંડ, નિકલ અને કોબાલ્ટ એ ચુંબક દ્વારા આકર્ષાય છે. પ્લાસ્ટિકને ચુંબકને કોઈ સંબંધ નથી. સમાન ધ્રુવો શું કરે છે? સમાન ધ્રુવો હોય આપણે આગળ જોયું હતું કે સમાન ધ્રુવો શું થાય છે? એકબીજાથી રિપેલ કરે છે, એકબીજાથી અપાકર્ષણ થાય છે. ચુંબકને બે ભાગમાં કાપવાથી શું બને? ચુંબકને જેટલા ટુકડા કરો એટલા એના અંદર ધ્રુવો પોલ નિર્માણ થાય છે. તો બે ટુકડા કરીએ તો બે નવા 12 મેગ્નેટ બને છે. પૃથ્વી કયા પ્રકારનું ચુંબક છે? ચલો મિત્રો આપણને વાત થઈ હતી કે પૃથ્વી પણ એક પ્રકારનો ચુંબક છે. તો કેવો ચુંબક છે? તો કુદરતી ચુંબક છે. ભગવાન દ્વારા આપેલી સરસ મજાની ભેટ એટલે ચુંબક કુદરતી ચુંબક છે. કંપાસમાં કયો ચુંબક વપરાય છે? જે આપણે હોકાયંત્ર હતો, હોકાયંત્રની અંદર ચુંબકીય સોય હતી, તો એ સોય કયો સોય છે? તો નીડલ મેગ્નેટ. કયો છે? સુઈ મેગ્નેટ. નીચેનામાંથી કયું ચુંબકીય પદાર્થ છે? તો લાકડું ચુંબકીય પદાર્થ નથી, કાગળ પણ નથી, અને સ્ટીલ કે જે સ્ટીલની અંદર આપણે ખબર છે કે ચુંબકને એ આકર્ષે છે, તો ચુંબકીય પદાર્થ કહેવામાં આવે. ચુંબકીય ક્ષેત્રનું પ્રદર્શન કોની મદદથી થાય છે? ચુંબકીય ક્ષેત્રનું આપણે જોયું હતું કે જ્યારે કોઈ કોઇલ હોય અને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને અંદર જે આયરન ફિલિંગ્સ
કે જે આપણે ભૂકો નાખીએ લોખંડનો તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય છે. તો એનાથી આપણે અભ્યાસ કરી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કેવી છે. કયા ધાતુઓ ચુંબકીય છે? ચુંબકીય સોનું ચાંદી ચુંબકીય નથી, એલ્યુમિનિયમ નથી, જસત નથી. આપણે આગળ જોયું પ્રમાણે લોખંડ, નિકલ અને કોબાલ્ટ એ ચુંબકીય પદાર્થો છે. હોર્સો મેગ્નેટ પાસે કેટલા ધ્રુવો હોય છે? હોર્સો, જુઓ મિત્રો, ચુંબક કોઈ બી હોય તો ધ્રુવો 2 જ હોય, તો એમને ધ્રુવો કેટલા આવશે? 2. ચુંબકની લીટીઓ સૌથી વધારે કેવો ગાઢ હોય છે? કે જ્યાં ચુંબકના કયા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાનો પ્રભાવ વધારે હોય છે? તો મધ્યમાં તો ના, ક્યાંય નથી. ચુંબકની નીચે તો એના જે છેડાઓ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો પ્રભાવ વધારે હોય છે. ચુંબકને કેવી રીતે નષ્ટ કરી શકાય? ગરમ કરીને. હા, ગરમ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર નષ્ટ, ચુંબકનું અંદર જે શક્તિ છે એ નાશ પામે. ઠંડુ કરવાથી ના. તો સાચો જવાબ આવશે ગરમ કરીને. ચુંબકની આસપાસનું ક્ષેત્ર શું કહેવાય? ચુંબકનું આસપાસનું જે વિસ્તાર જે છે તેને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. આપણે જોયું ને કે જે ચુંબક હોય છે, ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે નીકળે છે, આ જે રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય છે. ચુંબકીય રેખાઓની દિશા કેવી હોય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કેવી હોય છે? કે નોર્થમાંથી નીકળી અને સાઉથમાં દાખલ થાય છે, એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશામાં. પૃથ્વી કયા પ્રકારનું ચુંબક છે? આપણે આગળ જોઈ લીધું ઓપ્શન એ કુદરતી ચુંબક છે. કંપાસની સોય કઈ દિશામાં સ્થિર થાય છે? કંપાસની સોય તો આપણે જોયું હતું ઉત્તર અને દક્ષિણ દિશામાં. વિદ્યુત ચુંબક કોના દ્વારા બને છે? વિદ્યુત ચુંબક જે આપણે આગળ વાત કરી કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબક કોના દ્વારા બને છે? તો ગરમી દ્વારા ના. વિદ્યુત પ્રવાહ દ્વારા, તો વિદ્યુત પ્રવાહ દ્વારા બને છે. કે વિદ્યુત ચુંબક કોના દ્વારા બને છે? તો વિદ્યુત પ્રવાહ દ્વારા. વિદ્યુત ચુંબકમાં ચુંબકીય શક્તિ વધારવી હોય તો કઈ રીતે વધારી શકીએ? વિદ્યુત ચુંબક જે છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રભાવ વધારવો હોય તો કઈ રીતે વધારી શકીએ? તો આપણે પ્રવાહમાં વધારો કરીને, વિદ્યુત પ્રવાહ વધારો કરીએ. કોઈલ ઓછી કરીને ના થાય. વિદ્યુત પ્રવાહ બંધ કરવાથી તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન ના થાય. ચુંબક હટાવવાથી એ પણ ના થાય. કે વિદ્યુત પ્રવાહ વધારે કરો. જો કોઈલની અંદર વિદ્યુત પ્રવાહ વધુ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર પણ વધારે પસાર થાય, ઉત્પન્ન થાય છે. તો ફરી આપણે મિત્રો તો હવે આપણે 1 થી 40 MCQ હતા એ આપણા પૂરા થઈ ગયા છે. જે મિત્રોને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો, જેથી કરીને હું આપના સુધી સારામાં સારા વિડીયોઝ બનાવી અને તમારા સુધી પહોંચી શકું છું. બધા જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ભારત, જય હિન્દ.